હેલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છે મમ્મીની સાથે માટેલ ધામ માતાજીના દર્શન કરવા. આપણે આવી ગયા માતાજીના ધરા ઉપર હાથ પગ ધોવા, અને ત્યાંથી આપણે પાછા માતાજીની મગર જોઈ. ત્યાં તો મમ્મીએ લગાવી લીધો તિલક. લ્યો મિત્રો, દર્શન કરી લ્યો માં ખોડિયારના. અને ચાલો હવે મંદિરની અંદર જાશું. આ છે મંદિરનું મેન દ્વાર. ચાલો હવે આપણે અંદર જઈએ. આખી બજારમાં ફૂલ મંદીનો માહોલ છે. બધા બેઠા બેઠા હવા ખાય છે. આમાં અમુક દુકાનો પણ બંધ છે. રમકડા વાળાને પણ કોઈ કરાગી નથી. જોઈ શકો છો તમે બધા. ફૂલ મંદીનો માહોલ છે ભાઈ. હવા ખાય છે બધા કાઉન્ટર પર બેઠા બેઠા મોબાઈલમાં મથે છે. ત્યાંથી આપણે આવી ગયા મેન ખોડિયારમાંના મેન દ્વાર પર. ફૂલ વાળા ભાઈ પણ બેઠા બેઠા હવા ખાય છે. આમાં આટલા બધા ચપ્પલ કોના છે? જેના હોય તેના. ચાલો આપણે પણ ત્યાં આપણા બૂટ ઉતારી દઈએ ને જઈએ માતાજીના ચોગાનમાં. આપણે ત્રિશુલનો વ્યૂ લઈ લીધો. જોઈ શકો છો બધા. હા, તો મમ્મી આગળ નીકળી ગયા. આપણે મમ્મીની સાઈડ કાપીને આપણે પણ આગળ આવી ગયા. ચાલો એન્ટ્રી ગેટ તરફ જઈએ. આ છે ઝાડનું ઝાડવું. અત્યારે તો અમે પાંદડા નથી, ચોમાસા પછી થોડા થોડા આવી જશે. આટલા બધા ભાવિ ભક્તો આવી ગયા છે આપણે માતાજીના દર્શન કરવા માટે. આપણે પણ આવી ગયા છીએ. ચાલો હવે આપણે જાશું માતાજીના દર્શન કરવા. ચાલો મિત્રો, બધા માતાજીના દર્શન કરી લ્યો. આ છે માં ખોડિયાર માટેલ ધામ. જોઈ શકો છો તમે બધા. ફૂલ ચોખ્ખાઈ વાળી જગ્યા છે. સાફ સુથરી અને વ્યવસ્થિત. ભાવિ ભક્તોને અહીંયા મન હળવું થઈ જાય. માતાજી બધાના સારા સારા કામ પૂરા કરે. ચાલો હવે આપણે જઈએ શ્રીફળ વધારવા માટે. શ્રીફળ વધારવામાં તો વારો આવે એમ નથી લાગતો. કાંઈ વાંધો ને, આપણે વચરી લાગ્યું. હા, તો મમ્મી પાસે તો મમ્મી તો લાપસીની પ્રસાદી આગળવાનું ચાલુ કર્યું. ચાલો પ્રસાદી ખાઈને આપણે વળતા નીકળી જઈએ પાછા. અહીંયાથી આપણે થોડે આગળ જતા માતા મેલડીનું મંદિર છે. મેલડીમાંના દર્શન કરી લઈએ અહીંયા આગળ જઈને. જોઈ શકો છો માતાજીના ફોટા કેટલા સાફ સુથરા વ્યવસ્થિત છે. મેડમ એક આરામ ફરમાવે છે. આ છે માં મેલડીનું મંદિર. જે કોઈ અહીંયા આવ્યું હોય એ કોમેન્ટમાં લખી દેજો, જય માં ખોડિયાર, જય માં મેલડી. ચાલો મમ્મી પણ આવી ગયા દર્શન કરવા. આપણે પણ કરી લઈએ સાથે સાથે એના દર્શન. જય માં ખોડિયાર, જય માં મેલડી. ચાલો દર્શન કરીને આપણે પાછા ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. ધજાનો વ્યૂ લઈ લઈએ. આ શું, ધજા ઉતારી લીધેલી છે. કોઈક ધજા ચડાવવાનું હશે એટલે ઉતારી લીધી હશે. કાંઈ વાંધો નહીં. ચાલો આપણે ત્રિશુલનો વ્યૂ લઈ લઈએ. બધા જ લોકો અહીંયા ફોટા પાડે છે. આજે કોઈ દેખાતું નથી. હવે આપણે અહીંયાથી રજા લઈ લઈએ માતાજીની. બહારે આવતા મમ્મીને લાગી ગયો તડકો. મમ્મીને પાયદો શેરડીનો રસ અને નીકળી ગયા આપણે ઘર તરફ. બજારમાં રખડતા રખડતા આપણે આવી ગયા આપણા બાઇક પાસે. ગરમી જાજી હોવાથી આપણે ફટાફટ ચાવી લગાવી અને ઘર તરફ નીકળી જઈએ. દોસ્તો, આવો નવો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો.